ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસ એની વાત કરવાના છીએ. અગાઉ પણ તમને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. 29 તારીખે એકમ કસોટી છે અને એમાં પ્રકરણ 1, 8 અને 15 નો સમાવેશ કરેલો છે. એટલે આપ સૌ આ ત્રણેય પ્રકરણની તૈયારી ઘેર બેઠા કરતા રહેશો. આજે હવે આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસ. શરૂઆતમાં મેં તમને કીધેલું કે આપણું સામાજિક વિજ્ઞાન 3 જુદા જુદા વિષયમાં વહેંચાયેલું છે. એમાં એક આપણે પહેલા એકમમાંથી એક લેસન પૂરો કરેલો, બીજા એકમમાંથી એક, અને હવે છે આ ત્રીજો એકમ. એ 15મા પાઠથી એની શરૂઆત થાય છે અને આ વિષય એ અર્થશાસ્ત્રનો વિષય કહેવાય છે. આવા કુલ 4 ચેપ્ટર છે આપણા અભ્યાસક્રમમાં અર્થશાસ્ત્રના. જો અર્થશાસ્ત્ર એટલે આમ તમારા માટે પહેલી વખત આ વિષય શીખવાનો આવે છે. અર્થશાસ્ત્રનો અર્થ એવો થાય છે, અર્થ અને શાસ્ત્ર એને જુદા પાડી દઈએ તો અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન કોઈ આપતું હોય તો એ આ અર્થશાસ્ત્ર વિષય આપે છે. તો આપણે જોઈએ છીએ કે આપણા રોજિંદા જીવનમાં આપણા દરેક કાર્યો, લેવડ દેવડ, આપણા વ્યવહારો એ બધા નાણાંના જોરે જ ચાલતા હોય છે. અને આ નાણું એ આપણા આર્થિક વ્યવહારમાં ખૂબ જ અગત્યની બાબત છે. તો કેવી રીતે આવક પ્રાપ્ત કરવી, કેવી રીતે ખર્ચ કરવું, ત્યાં કેટલી વસ્તુ લાવવી, કેટલી જતી કરવી, કઈ વસ્તુ વગર ચલાવી લેવું, આ દરેકના ઘરમાં આ બાબત જોવા મળે છે. એવી જ રીતે આખા દેશનો વહીવટ કરવા માટે પણ આ બાબત અગત્યની છે. તો આપણે આ વિષયને જો આમ બરાબર સમજી અને શીખેલા હશું તો આપણા ઘરનો વહીવટ, પછી એ ગામનો હોય, કોઈ સંસ્થાનો હોય, કે આખા દેશનો વહીવટ હોય, તો એ બધામાં આ વિષય આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણા દેશના ઘણા બધા એવા અર્થશાસ્ત્રીઓ છે, ઘણા બધા રાજકીય નેતાઓ કે જેનો મુખ્ય વિષય એ અર્થશાસ્ત્ર છે અને એના દ્વારા એ આપણે સારી રીતે વહીવટ કરી શકીએ છીએ. હવે આપણે પાઠની વાત કરી રહ્યા છીએ આર્થિક વિકાસ. તો પહેલા તો આપણે જોઈએ કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર એ અલગ અલગ હોય છે. દેશમાં આપણે જોઈએ છીએ, દેશ અને દુનિયામાં, કે દરેક વ્યક્તિની સવાર કંઈક અલગ અલગ જોવા મળે છે. કેટલાક લોકો એવા છે કે જે ખૂબ જ ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. ખૂબ જ એમની પાસે સંપત્તિ છે, ખૂબ જ આવક છે અને સુખ સુવિધાવાળું જીવન જીવે છે. અને કેટલાક લોકો સામે એવા છે કે જે પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરતા જોવા મળે છે. તો આવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? આવા ગરીબ તરીકે ઓળખાતા લોકો, આને આપણે શું કહીએ છીએ? ગરીબ, કે જેને સતત સંઘર્ષ કરવો પડે છે. પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સતત એમને સંઘર્ષ કરવો પડે છે. આવા ગરીબ તરીકે ઓળખાતા લોકો, આ પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવી, આમાંથી કઈ રીતે બહાર નીકળવું, આ બધા જ પ્રશ્નોનો જવાબ એક છે, આર્થિક વિકાસ. દુનિયાના દરેક દેશો
એ આર્થિક વિકાસ માટે સતત પ્રયત્ન કરતા હોય છે કે પોતાના દેશનો વિકાસ થાય, પોતાના દેશના લોકો સુખી બને, સમૃદ્ધ બને, આવક વધે, સુખ સંપત્તિ વાળું, સુખ સમૃદ્ધિ વાળું જીવન જીવે, એ માટે દરેક દેશની સરકાર એ પ્રયત્નો કરતી હોય છે. આજે આપણે આર્થિક વિકાસ એટલે શું એ પહેલા સમજૂતી જોઈ લઈએ. તો આર્થિક વિકાસ એ માત્ર આર્થિક બાબત જ નહીં પણ સામાજિક પરિવર્તનની પણ એક પ્રક્રિયા છે. નહીતર આમ શું આર્થિક વિકાસની વાત આવે એટલે મોટાભાગે બધા એવું માની લે કે આર્થિક વિકાસ એટલે એમાં બસ આર્થિક વાત જ આવે, પણ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ આ છે. હવે જુઓ, આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય એ બતાવે છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય એને આપણે એમ કહીએ છીએ કે આર્થિક વિકાસ. પણ જુઓ, એમાં ત્રણ બાબતો છે. એક છે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, બીજું છે કે લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો, અને ત્રીજું છે જીવન ધોરણમાં સુધારો થવો. આ ત્રણ બાબતો જે દેશમાં જોવા મળતી હોય ત્યાં આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે જુઓ, રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક આખા વર્ષ દરમિયાન દેશમાં જુદા જુદા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી, વેપાર ધંધા, રોજગાર, ઉદ્યોગો, આ બધામાંથી પ્રાપ્ત થતી કુલ આવક એટલે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. બીજું છે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે દેશની પ્રત્યેક વ્યક્તિને વર્ષ દરમિયાન મળતી આવક. તો જુઓ, દેશની કુલ આવક રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક પ્રાપ્ત થાય એનું નામ માથાદીઠ આવક. દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક પ્રાપ્ત થાય એનું નામ માથાદીઠ આવક. અને ત્રીજું છે જીવન ધોરણ. હવે જીવન ધોરણમાં કેટલી બાબતો આવે? તો વ્યક્તિને વર્ષ દરમિયાન મળતા અનાજ, કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહારની સુવિધા, આ બધી સુવિધાઓ વ્યક્તિને પ્રાપ્ત થતી હોય એનો સમાવેશ જીવન ધોરણમાં થાય છે. આનું નામ આર્થિક વિકાસ. આ ત્રણ બાબતો જે દેશમાં જોવા મળતી હોય. હવે આપણે જોઈએ છે કે આઝાદી પછી આપણા દેશમાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. એના કારણે લોકોની માથાદીઠ આવક વધી છે. તો રાષ્ટ્રીય આવક કઈ રીતે વધે? તો દેશમાં ખેતીનો વિકાસ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય, નવા નવા ઉદ્યોગ ધંધાઓ શરૂ થાય, નવા નવા સંશોધનો થાય તો રાષ્ટ્રીય આવક વધે. અને રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે એટલે જીવન ધોરણમાં સુધારો થાય. અગાઉની સરખામણીમાં આજે આપણે વધારે સારું જીવન જીવી રહ્યા છીએ. આઝાદી પહેલાના વર્ષોમાં લોકો જે જીવન જીવતા એના કરતાં આજે આપણું જીવન થોડું સારું બન્યું છે, સુખી થયા છીએ. એટલે કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વાહન વ્યવહાર, વીજળીની સુવિધા, આ બધાનો વપરાશ આજે આપણે વધારે કરતા થયા છીએ.
આજથી 50 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા લોકો જેવું જીવન જીવતા એના કરતાં આપણે જીવનમાં આજે સુધારો થયો છે. આના ઉપરથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આઝાદી પહેલા જે પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિ એમાં તફાવત છે. આના આધારે આપણે એવું કહી શકીએ કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આ આર્થિક વિકાસની સમજૂતી ફરીથી સાંભળી લો. આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક પ્રાપ્ત થાય એનું નામ માથાદીઠ આવક, અને જીવન ધોરણ એટલે વ્યક્તિને વર્ષ દરમિયાન અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થતી હોય એનું નામ જીવન ધોરણ. અગાઉ કરતા આ બધું આપણને અત્યારે સારું પ્રાપ્ત થતું હોય તો એને આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એના હવે જુઓ 2011-12માં ભારતની રાષ્ટ્રીય આવક 2015-16 ની સરખામણીએ 87,36,039 કરોડ રૂપિયા હતી અને 2015-16માં એ આવક વધી અને 1,35,67,192 કરોડ રૂપિયા થઈ. આ શું બતાવે છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ રહ્યો છે અને દેશની કુલ આવક વધે એટલે લોકોની આવક વધવાની છે. પણ જુઓ, બધા લોકોની આવક વધે છે ને એવું ક્યારેય ન માની લેતા. આપણે જોઈએ છીએ કે આજે પણ દેશમાં 30% જેટલા લોકો ગરીબ છે. આપણા જ દેશની વાત કરીએ તો બધા લોકોની આવકમાં વધારો નથી થયો. એક વ્યક્તિની આવકમાં વધારો થાય ને ત્યારે એને માનવ વિકાસ કહેવાય. આ આર્થિક વિકાસમાં આ 3 બાબતો છે. અત્યારે એ આપણે એની વાત જોઈ. હવે પછીની વાત આવે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. આમ સામાન્ય રીતે વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દો તમે જોશો ને તો વધારો જ દર્શાવે છે, પોઝિટિવ છે બંને શબ્દો. વિકાસ થવો એ પણ આગળ વધવું એવું બતાવે છે, વૃદ્ધિ થવી એ પણ આગળ વધવું એવું બતાવે છે. પણ જુઓ, બે વચ્ચે થોડોક તફાવત છે. હવે આ બંનેનો તફાવત જોવો હોય તો એમાં 3 મુદ્દા છે. એક છે વિકાસની પ્રક્રિયાને આધારે. વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ કોને કહેવાય? તો આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તન આવે. ગુણાત્મક એટલે ગુણવત્તામાં સુધારો થાય. દેશના લોકોને જે સગવડતાઓ પ્રાપ્ત થતી હોય એ સગવડતાઓ સારી રીતે પ્રાપ્ત થાય. વીજળીની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, આ બધું અગાઉ કરતા સારી રીતે પ્રાપ્ત થતું હોય એને ગુણવત્તા સુધરી કહેવાય. અને આર્થિક વૃદ્ધિ એટલે એમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તન જોવા મળે છે. ગુણાત્મક એટલે ગુણવત્તા અને પરિમાણાત્મક એટલે પ્રમાણ. જથ્થો વધે, પ્રમાણ વધે. આર્થિક વૃદ્ધિમાં પ્રમાણે વધે, જથ્થો વધે અને ગુણવત્તા પણ સુધરે. એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે કોઈ પણ દેશ માટે અને આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. આ એક મુદ્દો. બીજો છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. જે દેશના અર્થતંત્રમાં નવા પરિવર્તનો આવે, નવા સુધારાઓ થાય, નવા સંશોધનો થાય તો એને આર્થિક વિકાસ કહેવાય. દાખલા તરીકે ખેતીમાં ડાંગર, ઘઉં, બાજરી આ બધા ખેતી પાકો એના બિયારણોમાં નવી જાત આવે, નવા સંશોધનો થાય તો એને આપણે કહીશું કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. અને ખેતીમાં ખેડાણ લાયક જમીનમાં વધારો થાય. માની લો કે પડતર ભૂમિ હોય, બિન ઉપજાઉ હોય, ખાડા ટેકરા વાળી હોય, એનું સમારકામ કરી એમાં નવી માટી નાખી એને સારી ફળદ્રુપ બનાવી અને એમાં ખેતી કરવામાં આવે અને ખેતી લાયક જમીન વધે હોય એના કરતા વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. ત્રીજું છે વિકસિત અને
વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો આર્થિક વિકાસ કોને કહેવાય? વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે ને તો એને આર્થિક વિકાસ કહેવાય. વિકાસશીલ દેશો એટલે એમાં આપણો ભારત દેશ આવે, આર્જેન્ટિના આવે, બ્રાઝિલ આવે, શ્રીલંકા આવે, આ બધા દેશો એમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને આર્થિક વૃદ્ધિ. તો એમાં વિકસિત દેશોની આવક વધે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આ બધા દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. આમાં વિકસિત દેશોની આવક વધે, આમાં વિકાસશીલ દેશોની આવક વધે. આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. બે મુદ્દા જોઈએ આપણે. એક આર્થિક વિકાસ એટલે શું એની સમજૂતી, અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. આટલું આપણે જે સ્વાધ્યાયની બુક બનાવીએ છીએ એમાં બે પ્રશ્નો બધાએ હોમવર્ક તરીકે તૈયાર કરવાના છે, લખવાના છે. થેન્ક યુ.